નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજથી 45 દિવસ માટે મહાકુંભ મેળાનો ભવ્ય પ્રારંભ। 1.65 કરોડ લોકોએ 44 ઘાટ પર પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી। આવતીકાલે મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણીની સાથે દાનનો પણ અપાર મહિમા। જામનગરથી નજીક પિરોટન ટાપુ વિસ્તારમાં થયેલ દબાણ ઉપર બુલડોઝર ફેરવતું તંત્ર। સતત ત્રીજા દિવસે બેટ દ્વારકામાં કરોડો રૂપિયાની જમીનમાં થયેલા દબાણો દૂર કરતું તંત્ર। વિભા પરના ખેડૂતને ₹15,60,000 વ્યાજે આપી 3 કરોડની જમીન લખાવી લેવાનો કારસો રચનાર 2 સગા જાડેજા બંધુઓની ધરપકડ। આવતીકાલે 14 જાન્યુઆરીને મંગળવારે મકર સંક્રાંતિનો તહેવાર હોવાથી GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય રજા પાડશે, જેને કારણે આવતીકાલ 14 જાન્યુઆરીના ન્યૂઝ પ્રસારિત થશે નહીં। તારીખ 15 જાન્યુઆરીથી GTPL જામનગર ન્યૂઝ રાબેતા મુજબ GTPL કેબલ નેટવર્ક, YouTube અને Facebook ઉપર પ્રસારિત થશે, જેની GTPL જામનગર ન્યૂઝના સર્વે દર્શકોએ નોંધ લેવા GTPL જામનગર ન્યૂઝ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે। આજે પોષ પૂર્ણિમાના દિવસે ભક્તોએ પહેલું સ્નાન કર્યું હતું। સાંજે 4 વાગ્યા સુધીમાં 1.5 કરોડ શ્રદ્ધાળુઓએ 44 ઘાટ પર સ્નાન કર્યું હતું। હેલિકોપ્ટરથી ભક્તો પર 20 ક્વિન્ટલ ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો। 144 વર્ષ પછી એક દુર્લભ ખગોળીય સંયોગમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે। દેશના ખૂણે ખૂણેથી ભક્તો પ્રયાગરાજ આવ્યા છે। ભીડ એટલી મોટી હતી કે 3700 લોકો તેમના પ્રિયજનોથી અલગ થઈ ગયા હતા। બાદમાં લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર તરફથી જાહેરાત દ્વારા મોટાભાગના લોકો તેમના પરિવારના સભ્યોને મળી ગયા છે। મહાકુંભમાં આવેલા લોકો પર હેલિકોપ્ટર અને NSG કમાન્ડો નજર રાખી રહ્યા છે। 15મીએ વહેલી સવારે 3 વાગ્યે કુંભમાં સ્નાન કરવા માટે વિદેશી શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર જર્મની, બ્રાઝિલ અને રશિયા સહિત 20 દેશોમાંથી શ્રદ્ધાળુઓ આવ્યા છે। આજથી ભક્તો 45 દિવસના કલ્પવાસ શરૂ કરશે। હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે। જ્યારે સૂર્ય મકર રાશિથી મિથુન રાશિમાં ભ્રમણ કરીને ઉત્તર તરફ જાય છે ત્યારે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે। સૂર્યનો મકર રાશિમાં જ્યારે પ્રવેશ થાય છે એટલે તેને મકર સંક્રાંતિ પણ કહેવાય છે। આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે। આ જ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી થવાની શરૂઆત થાય છે। આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે રાશિ મુજબ દાનનો સમય સવારે 8:56 થી સાંજે 6:24 સુધી છે। ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ અને મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે। સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવું, તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્ત દાન કરવું, આપણી સંસ્કૃતિમાં બહેન દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ આ પ્રથાને આનુષંગિક જ છે। આ પવિત્ર દિને ગાયોને ઘાસચારો નીરવો, ગરીબોને અન્ન, ગરમ વસ્ત્રોનું દાન આપવું, તલનું દાંતણ કરવું, તલના તેલનું માલિશ કરવું, તલ અને ગોળ આરોગવા। આયુર્વેદની દ્રષ્ટિએ તલ અને ગોળની પ્રકૃતિ ગરમ હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં શરીરને ગરમાવો મળે તે આશય પણ આ પરંપરા પાછળ રહેલો છે। જામનગરથી નજીક આવેલ પિરોટન ટાપુ પરના 9 જેટલા ધાર્મિક સ્થાનો પર તંત્ર દ્વારા આજ સોમવારે વહેલી સવારથી પોલીસ તંત્ર, વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ગુપ્ત રીતે ડિમોલિશન ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। લગભગ 4000 ચોરસ ફૂટ જગ્યામાં બુલડોઝર ફરી વળ્યું હતું। આ અંગે આજે સવારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। પિરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે। પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। પિરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા। પિરોટન ટાપુ પાસે 5 SPM આવેલા છે, જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે। પિરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે। અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ જ મોટું નુકસાન થતું હતું। અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતા રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા।
આ સ્થળ NDPS સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું. અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું. GSFC, રિલાયન્સ, ન્યારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઊભું કરતું હતું. આ કાર્યવાહી દ્વારા પિરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડાએ આપેલી માહિતીના આ રહ્યા મુખ્ય અંશો. જામનગરમાં અત્યારે જે ગેરકાયદેસર દબાણ છે, આ ગેરકાયદેસર દબાણની જે ડ્રાઈવ ચાલી રહી છે, આ ડ્રાઈવને દરમિયાન કાલે આપણે ઐતિહાસિક મહત્વનો જે પિરોટન ટાપુ છે, આ ઉપર 2 દિવસથી જે ગેરકાયદેસર દબાણ છે આની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધી ટોટલ 9 જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ 4000 જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલ્લી કરવામાં આવેલ છે. અને આજે હું આપને કહી દઉં કે જે પિરોટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાપુ છે અને પિરોટન જે ટાપુને આસપાસ લગભગ 5 જેટલા આપણા SPM કાર્યરત છે અને એ જે SPM છે આ SPMમાંથી એક જે ભારત, ઓમાન અને બીજા પણ જે ત્યાં SPM છે આમે લગભગ દેશનો 60% જેટલો જે ક્રૂડ ઓઇલ છે આ ક્રૂડ ઓઇલ પણ આને માધ્યમથી આપણે દેશમાં સપ્લાય થાય છે. અને બીજો જે આ પિરોટન ટાપુ છે, આ પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે અને ત્યાં કોરલ અને બીજા ઘણા બધા જે સમુદ્રી જીવ છે ત્યાં હોય છે અને આના કારણે પણ આપણે માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકોની અવર જવર થતી હતી. આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના, એરફોર્સના જે બેઝ છે આને માટે પણ સામુદ્રિક સુરક્ષાથી દ્રષ્ટિ ઘણા મોટા પ્રશ્ન સમયાંતરે ઊભા થતા હતા અને આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને જે પણ આપણે સમુદ્રી સુરક્ષાને લઈને આપણે દેશની જે એકતા અને અખંડતાને પ્રભાવિત કરવાવાળા કોઈ પણ વસ્તુ હોય અને આપણી જે એનર્જી જે સિક્યોરિટી છે આને પ્રભાવિત કરવાવાળી જે વસ્તુઓ છે આ ઉપર અત્યારે સરકાર દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે છે અને આના ભાગરૂપે આ જે કાર્યવાહી થઈ છે અને અત્યારે પણ જે સી એરિયા છે આ સી એરિયાની આસપાસ કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ધાર્મિક દબાણ અને બીજા કોઈ દબાણ છે આને હટાવવાની કાર્યવાહી જે વન વિભાગ છે, જિલ્લા વહીવટીતંત્ર છે, બધા સાથે મળીને ચાલુ રહેવાની છે. આપને બધાને ખબર છે કે પિરોટન એક ઐતિહાસિક ટાપુ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે જામનગરનો એક પ્રતીક ચિહ્નના રૂપમાં પણ પિરોટન છે. આના ઉપર 9 જેટલા ધાર્મિક દબાણ બની ગયા હતા અને આ દબાણને લગભગ 4000 વર્ગ મીટરની આસપાસની જગ્યાને કવર કરી લીધી હતી અને આના કારણે આપણે પિરોટન ટાપુ પર ના જવાનો પણ એક જાહેરનામું પણ કરેલો છે. આને બાવજૂદ ઘણા બધા લોકો ગેરકાયદેસર રૂપથી ત્યાં જઈને અને દેશની સુરક્ષા માટે ઘણા બધા પ્રશ્ન ત્યાં ઊભા થતા હતા, તો એ દબાણો દૂર કરવામાં આવેલ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સતત ત્રીજા દિવસે બેટ દ્વારકામાં ડિમોલિશન, વ્યાજખોરી મુદ્દે જાડેજા બંધુઓની ધરપકડ અને નગરમાં મકર સંક્રાંતિ નિમિત્તે ધૂમ ખરીદી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ
HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ,
થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. બેટ દ્વારકામાં આજે સતત ત્રીજા દિવસે પણ પાડતોડ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં 450 જેટલા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ છેલ્લા 2 દિવસ દરમિયાન 177 દબાણો દૂર કરીને 36,900 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની કિંમત 19.88 કરોડ થાય છે. રેવન્યુ સર્વે નંબર 108 પરના દબાણો દૂર કરાયા છે. આજે સતત ત્રીજા દિવસે એસપી નિતેશ પાંડે તથા એસડીએમ અમોલ આવતેના માર્ગદર્શન હેઠળ 3 ડીવાયએસપી અને 1000 પોલીસ એસઆરપી જવાનો સાથે ઓપરેશન ડિમોલિશનની મજબૂત બંદોબસ્ત સાથે પાડતોડની કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રોન કેમેરાથી સતત તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરિયાઈ પેટ્રોલિંગ તથા સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત બનાવી દેવામાં આવી છે. જ્યાં સુધી સંપૂર્ણ ઓપરેશન ન થાય ત્યાં સુધી પાડતોડની કામગીરી ચાલુ રહેશે. ડિમોલિશનના સ્થળે પોલીસ કોર્ડન કરી દેવામાં આવ્યું છે. વિકાસના કામોને ધ્યાનમાં લઈને આ ઓપરેશન કરવામાં આવી રહ્યું હોવાનું તંત્ર દ્વારા જણાવાઈ રહ્યું છે, જેમાં ગૌચરની જમીન પણ ખુલ્લી કરી દેવામાં આવી છે. આ ડિમોલિશન દરમિયાન યાત્રાળુઓની અવરજવર પણ રોક લગાવી દેવામાં આવી છે. સિગ્નેચર પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ દ્વારકામાં કરાયેલ ડિમોલિશન ઓપરેશનની પ્રશંસા કરી હતી. તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે તેમ ટ્વિટર મારફત જણાવ્યું હતું. વ્યાજખોરીને ડામવા માટે પોલીસને રાજ્યના ગૃહ વિભાગે કડક સૂચના આપી છે, જેના ભાગરૂપે વ્યાજથી પીડાતા લોકોમાં થોડી હિંમત આવી છે, જેને કારણે આ રીતે પીડાતા લોકો વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ કરવા સુધી આગળ વધી રહ્યા છે. આ જ રીતે જામનગરથી નજીક વિભાપર ગામના એક ખેડૂત વ્યાજખોરીનો ભોગ બન્યા છે. આ ખેડૂતે પોલીસ ફરિયાદ કરી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરના ચર્ચાસ્પદ ગુજસી ટોક કેસમાં સંડોવાયેલા કુખ્યાત જાડેજા બંધુઓ જસપાલ જાડેજા અને યશપાલ જાડેજા તથા અશોક ચંદારાણા નામના શખ્સ પાસેથી જે તે સમયે વ્યાજખોરીનો ભોગ બનેલા ખેડૂતે ₹15 લાખ વ્યાજે લીધા હતા, જેનું આ જાડેજા બંધુઓએ 3.5 કરોડ જેટલા વ્યાજની રકમની માંગણી કરી હતી અને ખેડૂતને ધાક ધમકી અપાઈ હતી. એટલું જ નહીં, આ ત્રણેય આરોપીઓએ ખેડૂતની વિભાપર ગામમાં આવેલી 6 વીઘા જેટલી ખેતીની જમીન પચાવી પાડવા માટેનો કારસો રચ્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સીટીબી ડિવિઝનમાં પીઆઈ પીપી ઝાને તાત્કાલિક અસરથી ગુનો નોંધવા માટે આદેશ કર્યો હતો. આ ગુના બાદ પોલીસે યશપાલસિંહ જાડેજા અને જસપાલસિંહ જાડેજાની અટકાયત કરી લીધી હતી. આ બંનેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં અદાલતે રિમાન્ડ નામંજૂર કરી બંનેને જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો. આ ગુનાનો ત્રીજો આરોપી અશોક ચંદારાણા નામનો શખ્સ ફરાર થઈ ગયો છે. તેમની ધરપકડ કરવા માટે પોલીસે તેમના બાતમીદારોને દોડાવ્યા છે. જાડેજા બંધુઓ અગાઉ ગુજસી ટોક ગુનામાં સંડોવાયેલા છે અને થોડા સમય પહેલા જામીન ઉપર છૂટ્યા હતા. આ અંગે એસપી પ્રેમસુખ ડેલુએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. जामनगरना सीटीबी डिवीजन पुलिस स्टेशन में एक आईपीसी नी कलम 384, 385, 386, 387 અને 506(1), 506(2) અને 114 ના તહેત એક ગુનો દાખલ થયો છે. અને આને સાથે જે ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ છે, આની કલમ 5, 39, કલમ 40 અને કલમ 42 ના તહેત એક ગુનો દાખલ થયો છે. આ ગુનેના જે મુખ્ય આરોપી છે, આ આરોપીનો જે નામ છે, એકનું નામ યશપાલ છે, બીજાનું નામ જસપાલ મહેન્દ્રસિંહ જાડેજા. યશપાલ મહેન્દ્રસિંહ જાડેજા અને જસપાલ મહેન્દ્રસિંહ જાડેજા બંને ભાઈઓ છે. અને જે ત્રીજો આરોપી છે, આનું નામ છે અશોકભાઈ ચંદ્રાણા. આ જે આખો ગુનો છે, આ ગુનામાં જે અમારો જે ફરિયાદી છે, એ ફરિયાદી 2015ના આસપાસ અને આ પછી જે અશોક જે ચંદ્રણા અને જે આરોપી છે, આ પાસેથી 15 લાખ રૂપિયા લીધા હતા. અને અત્યારે જે 15 લાખ રૂપિયા હતા, આ 15 લાખ રૂપિયાના અત્યારે 3.5 કરોડ રૂપિયાની આસપાસ આથી ઉઘરાણી કરતા હતા. અને ઉઘરાણીમાં જે અમારા ફરિયાદી છે, આ ફરિયાદીને ધમકી પણ આપતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને કે તમે પૈસા ના આપશો તો અમે તમને મારી નાખીએ. અને આની જે વિવાપર ગામની આસપાસ જે 6 વીઘા જમીન હતી, આ જમીનને પણ હડપવાની કોશિશ કરી અને આને કાગળ પણ બીજા લોકોને નામની અને કોશિશ કરી હતી. આ જે આખા જે ટોળકી છે અને જે આખો જે ગુનો છે, અત્યંત ગંભીર પ્રકારનો ગુનો હતો. અને ફરિયાદી પોલીસ પાસે આવ્યો તો પોલીસ દ્વારા તુરંત આ ઉપર ગુનો દાખલ કર્યો છે
અને યશપાલ અને જસપાલ જે છે આને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને બંને આરોપીઓ અત્યારે જે પોલીસની જે કસ્ટડીમાં હતા અને કોર્ટમાં આને જે રજૂ પણ કરવાના છીએ. એ જે યશપાલ અને જસપાલ જે જામનગરમાં જે ચર્ચિત જે ગુસ્સી ટોકનો જે ગુનો હતો, આ ગુસ્સી ટોકના ગુનાના પણ એ બંને મુખ્ય આરોપી છે અને અત્યારે એ જે લોકો છે જે અમારો જે ફરિયાદી છે આ ફરિયાદી પાસેથી 3.5 કરોડ રૂપિયાની માંગણી કરતા હતા અને આને ધમકાવતા હતા. તો એ બધા પુરાવા ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં આપવા પછી ગુનો દાખલ કરી અને બંને આરોપીઓને અટક કરવામાં આવે છે. એ જે આરોપી હતા આને પોલીસ દ્વારા વોચ રાખીને અને અમારી જે LCBની SOGની અને જે લોકલ ટીમ છે આ દ્વારા આની ગાડીને ઘેરીને અને આ જે પંચબીન જે પોલીસ સ્ટેશન અને બધી જે પોલીસ સ્ટેશન હતી આને દ્વારા અમે પકડવામાં આવે છે. મકર સંક્રાંતિની આવતીકાલે 14 જાન્યુઆરીને મંગળવારે ભવ્ય ઉજવણી લગભગ નગરજનો દ્વારા કરવામાં આવશે, જેના ભાગરૂપે આજ સોમવારે સવારથી જ સરૂ સેક્શન રોડ પર પતંગો સહિતની વસ્તુઓ લેવા માટે લગભગ સ્ટોલ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ વખતે પતંગ તથા પતંગની દોરીના ભાવમાં પણ 20 થી 25% વધારો નોંધાયો છે. છતાં પણ લોકો ઉદાર મને પતંગ તથા પતંગની દોરી, ટોપી, કાર્ટૂન માસ્ક, ચશ્મા, સેફ્ટી ગ્લોવ્સ ખરીદતા નજરે પડતા હતા. આ ઉપરાંત વધુ આનંદ માટે સીટી વાગે તેવા પાવા પણ નીત નવા બજારમાંથી લોકો ખરીદતા જોવા મળતા હતા. આ ઉપરાંત પતંગ ઉડાડવા સમયે ધાબા ઉપર ખાવા પીવાની પણ પતંગ રસિકો ખૂબ જ મોટા પ્રમાણમાં સારી એવી વ્યવસ્થા કરે છે, જેના ભાગરૂપે તલ, સિંગદાણા, ડ્રાયફ્રૂટની ચીકી તથા મમરાના અને તલના લાડુનું વેચાણ કરતી દુકાનો તથા લારીઓમાં ભારે ઘરાકી જોવા મળી હતી. તેમજ અમુક લોકોએ તો આજે સ્પેશિયલ શુદ્ધ ઘીના અડદિયાની પણ મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી. જિંજરા, અજમેરી બોર અને શેરડીનું પણ મકર સંક્રાંતના તહેવારમાં ખૂબ જ મહત્વ છે, જેની પણ લોકોએ લારી ઉપરથી ખરીદી કરી હતી. આવતીકાલે મકર સંક્રાંતના તહેવારની ઉજવણી કરવાના ભાગરૂપે ઊંધિયાનો પણ ઓર્ડર આપી દીધો છે. તેમજ અમુક લોકોએ ઘરે ઊંધિયું બનાવવા માટે શાકભાજીની ખરીદી કરી લીધી છે. ઊંધિયા સાથે સ્વીટમાં શ્રીખંડ તથા અડદિયાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે, જેને કારણે સ્વીટ વેચતા વેપારીઓએ શ્રીખંડ તથા અડદિયાનો મોટા પ્રમાણમાં જથ્થો બનાવી લીધો છે. આમ કાઠિયાવાડમાં આવતીકાલે ખાણીપીણીની મોજ સાથે પતંગ રસિકો સવારથી જ ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડશે અને એ કાયપો છે એના મોટા અવાજો સાંભળવા મળશે. આ મકર સંક્રાંતિની ભવ્ય રીતે ઉજવણી થતી જોવા મળશે. મજાની વાત તો એ છે કે હવામાન ખાતાના જણાવ્યા મુજબ પવનની ગતિ આવતીકાલે સારી રહેવાથી પતંગ રસિકો આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડી ઉજવણીના પોતાના અરમાનોના સપનાઓ પૂરા કરશે. અમે આજે અહીંયા સંક્રાંતની ઉજવણી કરવા માટે સામાન લેવા આવ્યા છીએ. બજાર આખો રંગીન છે એકદમ. ફિરકી, પતંગો, ચીક્કી, મમરાના લાડુ, ઊંધિયા બધું મળે છે અને અમે ખરીદી કરવા આવ્યા છીએ. સારો માહોલ છે એમ જ એકદમ. આજ વખતે પવન પણ સારો છે. લાગે છે કે પતંગ ઉડાડવાની બહુ મજા આવશે. આ વખતે મકર સંક્રાંતની તહેવારમાં અનનવી ફેશનમાં, ડિઝાઇનમાં ભૂપેડા, માસ, ફેન્સી પતંગ તેમજ શિવમના માંજા અને અનેક પ્રકારની વેરાયટી અમારે ત્યાં આવેલી છે. આ વખતે થોડોક સંક્રાંતનો માહોલ બહુ ગરમ છે અને ભાવમાં થોડોક વધારો છે, પણ વેપારમાં તો એવી તેજી છે દર વખતે હોય એવી. પતંગ 3 રૂપિયાથી લઈને 300 સુધીની એક આવે છે પતંગ. અનનવી ફેશન, વેરાયટી ને ખંભાતી પતંગ આવેલ છે. તલની, બીની, માંડવીની, દારિયાની, કોકોનેટ, ગોળ, ખાંડ બધી આઈટમ. અને શિયાળામાં મકર સંક્રાંતિના નિમિત્તે કે દાનપૂન કરવાનું હોય છે, ત્યાં આજે મહાસંક્રાંતિનો તહેવારના કારણે DKV ધોમ ચીકીનું વેચાણ ચાલુ છે. હવે લઈશું નાનકડો વિરામ બાજુ સુપ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ચેકિંગ અને કરુણા અભિયાન સહિતના સમાચારો જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ.
હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદા ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ, અને એ પણ માત્ર આપના માટે. પ્રયાગ વન બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સિલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ વન સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ વન બંગલોઝ, પાર્શ્વનાથ 2, ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ વન ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમે પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉઠે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ ગઈ છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જ ચૂકાય નહીં. મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીનું કરી દીધેલું હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવા સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે 2 હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. 2 હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું.
રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66 021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે મકર સંક્રાંતિ છે. આ મકર સંક્રાંતિના તહેવારમાં લગભગ લોકો પતંગ ઉડાડીને આ તહેવારને સારી રીતે ઉજવે છે, પરંતુ રાજ્ય સરકાર અને હાઈકોર્ટ પતંગની દોરી અંગે ખૂબ જ ગંભીર છે. હાઈકોર્ટે 2 દિવસ પહેલા જ પોલીસને હુકમ કર્યો હતો કે ચાઇનીઝ અને કાચવાડી દોરીના વેચાણ કરતા વેપારીઓ ઉપર કડક કાર્યવાહી કરો. પ્લાસ્ટિકની પતંગોના વેચાણ ઉપર પણ પ્રતિબંધ છે, જેના ભાગરૂપે જામનગર વન વિભાગ અને પોલીસ દ્વારા પણ આ અંગે પતંગ અને દોરી વેચતા વેપારીઓની દુકાનોમાં ગઈકાલે ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દરમિયાન 3 વેપારીઓ સામે જાહેરનામાનો ભંગ અંગે નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ કાચથી પાયેલ માંજાવાળી 4 ફિરકી અને 500 ગ્રામ કાચનો ભૂકો તેમજ 2 ખાલી ફિરકી સહિતનો જથ્થો જપ્ત કર્યો છે. ખાસ કરીને મકર સંક્રાંતિની ઉજવણી કરતા લોકોએ આકાશમાં ઉડતા પક્ષીઓની પણ ચિંતા કરી કાચવાડી તથા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ તેવી પણ એક અહિંસામાં માનતા લોકોએ લાગણી વ્યક્ત કરી છે. પ્લાસ્ટિકની પતંગો પણ ઘણા લોકો ઉડાડે છે. ખરેખર આ પ્લાસ્ટિકની પતંગો ઉપર રાજ્ય સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે, કારણ કે આ પ્લાસ્ટિકની પતંગો પર્યાવરણને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. 14 જાન્યુઆરી આપણે સૌ ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવીએ છીએ. પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે. આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમૂલ્ય છે, તેથી તેમને બચાવવા એ આપણી સૌની નૈતિક ફરજ છે. વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકોના સાથ સહકારથી કરુણા અભિયાન 2025 અંતર્ગત ઈજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે. ઈજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા આ કરુણા અભિયાનમાં સહભાગી થવા વિનંતી છે. આપ સૌને આપના વિસ્તારમાં કોઈ પણ ઈજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને તમારા નજીકના કોઈ પણ એક કેન્દ્ર ઉપર પહોંચાડવા વિનંતી છે, અથવા મદદ માટેના સંપર્ક કેન્દ્રોને જાણ કરવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ફક્ત ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો, ઇલેક્ટ્રિક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ, ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી હવાની અવરજવર થઈ શકે તેવા પાત્રમાં બનતી ત્વરાએ સારવાર કેન્દ્રમાં પહોંચાડીએ, ઘરના ધાબા પર કે આજુબાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરીનો નિકાલ કરીએ, પક્ષીઓ સુરક્ષિત રહે તે માટે સવારે 9 વાગ્યા પછી પહેલા કે સાંજના 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, ક્યારેય પણ તુકલ ન ચગાવીએ, ચાઇનીઝ, સિન્થેટિક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મૂકીએ, રાત્રિના સમયે ગુબ્બારા કે ફુગા ન ચગાવીએ, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતા યોગ્ય સારવાર સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીએ. વન વિભાગનો હેલ્પલાઇન નંબર 1926 અને 832000 અથવા વોટ્સએપમાં કરુણા ટાઈપ કરીને મોકલવાથી ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મળી શકાશે. તેમજ એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962, વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 19122 અથવા 1800-233-155-333 ઉપર પણ સંપર્ક કરી શકાશે. આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષા વઘાસિયાએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લા કરુણા અભિયાન 2025ની વાત કરીએ તો જામનગર જિલ્લામાં નોડલ અધિકારી તરીકે મરીન નેશનલ પાર્ક જામનગરના નાયબ વન સંરક્ષક શ્રી આર.બી. પરસાલા સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાની અંદર
જે જામનગર જિલ્લાના તાલુકા આવેલા છે ત્યાં જે રેન્જ ફોરેસ્ટ ઓફિસની કચેરીઓ છે ત્યાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ કરુણા અભિયાન છે એ 10 થી 20 જાન્યુઆરી દરમિયાન એ પર્વ ઉજવવામાં આવે છે અને એ સમય દરમિયાન જામનગર સિટીની વાત કરીએ તો સિટીની અંદર NGO અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાયેલી છે, જેમાં સિટીના અલગ અલગ વિસ્તારોમાં 8 જગ્યાએ આપણે સ્ટોલ નાખવામાં આવશે અને ખાસ કરીને જોઈએ તો 8 એવા સ્ટોલ છે, 6 કલેક્શન સેન્ટર છે અને 3 આપણા જે ટ્રીટમેન્ટ સેન્ટર છે. ખાસ કરીને ઠેબા ખાતે જે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું છે ત્યાં જે ઇન્જર્ડ બર્ડ્સ આવે છે તેને સારવાર અને ઓપરેશનની જરૂર હોય, મેજર હોય તો એ બધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમજ બીજું આપણું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે. કુલ આ જે કરુણા અભિયાન છે એમાં 14 ડોક્ટરોની ટીમ સાથે જોડાયેલી છે અને કુલ 165 લોકો માનવબળ સાથે જોડાઈને આ કરુણા અભિયાન 2025 અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવશે. આવતીકાલે 14 જાન્યુઆરી મંગળવારના રોજ મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી લગભગ લોકો ખાણીપીણીની સાથે પતંગ ઉડાડીને કરશે. પતંગ ઉડાડવાની સાથે તેની સાઇડ ઇફેક્ટની ચિંતા દરેક લોકોએ કરવી જ જોઈએ, જેના ભાગરૂપે જામનગર ટ્રાફિક પોલીસે પતંગની દોરીથી કોઈને ગળામાં ઈજા ન થાય તે માટે આજે સવારે વાહન ચાલકોને ગળાના સેફ્ટી બેલ્ટનું વિતરણ કર્યું હતું. સેફ્ટી બેલ્ટના કારણે દોરીથી ગળું કપાવાની શક્યતાઓ નહીવત છે. ભૂતકાળમાં પતંગની દોરી લાગવાથી અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત બન્યા છે. આ બાબતની ગંભીરતા લઈને આવતીકાલે મંગળવારે નગરજનોએ સેફ્ટી બેલ્ટ પહેરીને ઘરની બહાર નીકળવું જોઈએ, તેમજ કોઈ જરૂરી કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અથવા તો સેફ્ટી માટે 4-વ્હીલર વાહનનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રાફિક પોલીસની વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટ આપવાના કાર્યની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ જામનગર દ્વારા જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાને એક આવેદનપત્ર આજે સવારે આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના ઠરાવ અનુસાર સફાઈ કામદારોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો જોઈએ, તેમજ સફાઈ કર્મચારીઓને નિવૃત્તિ તથા મૃત્યુ સહન નિવૃત્તિ હક હિસ્સા ચૂકવવામાં થતા અન્યાય દૂર કરવા જોઈએ, તેમજ આ અંગે વિલંબ અને ભેદભાવ પણ દૂર કરવા જોઈએ તેવી માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે. આ સંગઠન સાથે 250થી વધુ સફાઈ કામદારો જોડાયેલા છે. આ આવેદનપત્ર આપવા સમયે આ સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ લગભગ 150થી વધુ કામદારો જોડાયા હતા. આ આવેદનપત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી મોકલવામાં આવી છે. આ આવેદનપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જો આ બાબતે કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં નહીં આવે તો સંબંધિત કામદારોને સાથે રાખીને આંદોલન કરવાની પણ ફરજ પડશે. આજના આવેદનપત્રની વધુ વિગતો સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ચૌહાણે મીડિયાને આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે તારીખ 13/1/2025ના રોજ અમે જૂની પેન્શન યોજના માટે આવેદનપત્ર કમિશનર સાહેબશ્રીને આપેલા હતા. તો ડીએમસી સાહેબે અમને વ્યવસ્થિત સાંભળેલ કે આજે 2005 પહેલાં જે અમે ફિક્સ કામદારો હતા 290 જણા, એ કામદારોનું અમારું પેન્શન જૂની પેન્શન યોજના લાગુ કરવા આપ સાહેબને અમે વિનંતી કરીએ છીએ અને સાહેબે વ્યવસ્થિત સાંભળ્યા એમાં એમનો ખૂબ આભાર. બીજું કે જે એસ્ટા વિભાગમાં અમારા હેરે સફાઈ કામદારોને ઓરમાઈ વર્તન રાખવામાં આવે છે કે આજે મેનેજમેન્ટ અને એસ્ટા વિભાગ જો બંને સાથે મળી જાય તો આ સફાઈ કામદારોના કામ વહેલાસર પતે અને ગ્રેજ્યુટી 8-9 મહિના સુધી દેવામાં આવતી નથી. બીજું 33 ઇન્ચાર્જ મુકાદમની પણ રજૂઆત કરી, સાહેબે ખૂબ સરસ સાંભળેલ અને અમને વહેલામાં વહેલી તકે આના નિકાલ કરી દઈએ એવી અમને ખાતરી આપે. અત્યારે કામદારો અમારા સાથે જોડાણા છે 150 કામદારો. જામનગર મહાનગરપાલિકા સફાઈ કરવાની પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયાનું આંધણ કરે છે, પરંતુ જે પ્રમાણે પૈસા ખર્ચાય છે તે પ્રમાણે નગરજનોને સફાઈની કામગીરી જોવા મળતી નથી. સફાઈ બાબતની મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાને કેટલી ગંભીરતા છે તેનો જીવતો જાગતો નમૂનો જામનગરની મહાનગરપાલિકાની કચેરીમાં જ જોવા મળ્યો છે. મહાનગરપાલિકાની કચેરીના ગ્રાઉન્ડમાં ફ્લોર પર હાઉસ ટેક્સ અને જન્મ મરણ નોંધણીની ઓફિસો આવેલી છે. આ ઓફિસોની આસપાસ જ કચરાના ઢગલાઓ આજે જોવા મળ્યા છે. મહાનગરપાલિકાની ઓફિસોએ આવતા મુલાકાતીઓ પણ આ કચરાના ગંજ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા. સમગ્ર શહેરના સફાઈનું મેનેજમેન્ટ જામનગરની આ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી કરવામાં આવે છે. જો આ કચેરીમાં જ આ રીતના કચરાના ઢગલાઓ જોવા મળે તો સફાઈ કામગીરી અને તેમના મેનેજમેન્ટ ઉપર ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય તે સ્વાભાવિક જ છે. આ ઉપરાંત આ ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યામાં નકામું ફર્નિચર પડ્યું હોવાનું પણ જોવા મળી રહ્યું છે. આનો મતલબ એ થાય છે કે આ કચેરીમાં કઈ વસ્તુ ક્યાં પડી છે તેની કોઈને કાંઈ જ પડી નથી. મહાનગરપાલિકામાં નોકરી કરવા આવતા કર્મચારીઓ પણ આ બધું જોયા કરે છે,
પરંતુ ઉપલા મેનેજમેન્ટ સુધી અહીં કચરો છે અને આ ફર્નિચર ખરાબ લાગે છે તેવી વાત પહોંચાડવાની પણ તસ્દી લેતા નથી, જે દુઃખદ બાબત છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ મહાનગરપાલિકાનું અહિત થતું હોય તથા ખરાબ લાગતું હોય તેવું જોવા અથવા સાંભળવા મળે ત્યારે ઉપલા મેનેજમેન્ટનું ધ્યાન દોરીને મહાનગરપાલિકાનું કેમ સારું થાય તે બાબતની કાળજી લેવી જોઈએ તેવું શહેરીજનોમાંથી સાંભળવા મળી રહ્યું છે. તેમજ જ્યાં રોજીરોટી મળે છે તે સંસ્થાનું હિત જોવાની દરેક કર્મચારીની ફરજ બની રહે છે તેવી લાગણી શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. લાલપુર તાલુકાના પીપળીનેસ અને પનાનેસ સહિતના વિસ્તારોમાં દેશી દારૂનું દૂષણ મોટા પ્રમાણમાં પ્રવર્તી રહ્યું છે. તેમજ દારૂ વેચનારા લોકો અનેક સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાઈને ગુનાઓ આચરી રહ્યા છે. આ બાબતે જામનગર અને લાલપુર પોલીસે આ રીતના તત્વો ઉપર લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ લાલપુરના એએસપી પ્રતિભા યાદવના વડપણ હેઠળ પોલીસે પીજીવીસીએલની ટીમને સાથે રાખી આ બુટલેગરોના નિવાસ સ્થાને વીજ પાવર અંગે કડક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાંથી સેંકડો બુટલેગરોના ઘર ઉપર ડાયરેક્ટ વીજ થાંભલા ઉપરથી વીજ પાવરની ચોરી કર્યાનું માલુમ પડ્યું હતું, જેને કારણે પીજીવીસીએલ તંત્ર અને પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. પીજીવીસીએલે વીજ ચોરીની કડક કાર્યવાહી કરીને આ બુટલેગરોને 15 લાખથી વધુના વીજ બિલો આપ્યા છે. આ ચોરી કરનાર બુટલેગરો વિરુદ્ધ આવતા દિવસોમાં પીજીવીસીએલ ફરિયાદી બનીને ફોજદારી ગુનો નોંધાવે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. આ ઉપરાંત બુટલેગરો સમાજમાં દારૂ વેચવાથી લઈ કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ન કરે તે માટે પણ તડીપાર અને પાસા હેઠળની કડક કાર્યવાહી કરે તેવા પોલીસ તંત્ર તરફથી સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને રાજ્ય સરકારે લાલપુર માટે એએસપીની એક નવી જ પોસ્ટ ઊભી કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા વધુ સારી રીતે જળવાઈ રહે તે માટે કડક અધિકારીની છાપ ધરાવતા લાલપુરના પ્રથમ એએસપી તરીકે પ્રતિભા યાદવને થોડા સમય પહેલા અહીં પોસ્ટ આપવામાં આવી હતી. એએસપી પ્રતિભા યાદવે અહીં ચાર્જ સંભાળતા જ આવારા તત્વોની કુંડળી કાઢવાનું શરૂ કર્યું હતું, જેને કારણે જુગાર, દારૂ સહિતની ગુનાઓમાં ઘણી રોક લાગી છે. છતાં પણ બુટલેગરો છાને ખૂણે આ રીતની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય છે તેને ડામી દેવા માટે પોલીસ ખૂબ જ મોટા એક્શન મોડમાં આવી ગઈ છે. બુટલેગરો ઉપર થયેલી કાર્યવાહી અંગે જિલ્લા પોલીસ વડાએ આપેલી માહિતીના આ રહ્યા મુખ્ય અંશો. જામનગરના જે લાલપુર ડિવિઝન છે, લાલપુર ડિવિઝનની આપણે નવા જે એએસપી પ્રતિભા ગોદારા છે આઈપીએસ, આના નેતૃત્વમાં જિલ્લામાં જે બૂટલેગર છે આ બૂટલેગર ઉપર કાર્યવાહી અત્યારે ચાલુ છે. આના તહેત પ્રતિભા દ્વારા જે જીઈબીના અધિકારીઓ છે, જીઈબી સાથે ટીમ બનાવીને અને બૂટલેગર છે આ બૂટલેગર પર કાર્યવાહી ચાલુ છે. આ કાર્યવાહીના તહેત જે પીપળી જે ગામ છે આ પીપળી ગામની જે પીપળીનેસ, પન્નાનેસ અને પીપળી ગામમાં જે બૂટલેગર હતા આ બૂટલેગર ઉપર જીઈબીની ટીમ દ્વારા ચેક કરતા લગભગ 8ના આસપાસ જે બૂટલેગર હતા આને ઘરે જે ખોટી રૂપથી જે વીજળીના કનેક્શન લીધેલા હતા અને આને ઘરે ઘણી બધી એસી પણ લગાવવામાં આવેલ હતી. જીઈબીની ટીમ દ્વારા ચેક કરતા ટોટલ 8 જે બૂટલેગર હતા આના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે અને ઘરના જે ગેરકાયદેસર ચાલતા કનેક્શન પણ કપાવવામાં આવેલ છે અને ટોટલ 15,20,000નો દંડ આ 8 બૂટલેગર ઉપર કરેલ છે. એ જે 8 બૂટલેગર છે આમે નાથીબેન રણછોડભાઈ ગોદાણી, ભોજકરણ નાથુસર ગુજરિયા, દેવરસિંહ વાલરાજ ગુજરિયા, ધન્ના મુરુભાઈ ગોદાણી, ડાઈબેન મેરામણ ગોદાણી, દેગણસિંહ રૂપા ગુજરિયા અને સહેદેવ કમ્માભાઈ ગુજરિયા અને હરદાન ઉર્ફે લાલુ, આ બધાને ઘરે ગેરકાયદેસર જે કનેક્શન અને વીજળીની જે આપણે જે ચોરી છે આ પકડવામાં આવેલ છે. અત્યારે જે લાલપુર જે તાલુકો છે આ લાલપુર તાલુકાના અંદર બીજી ટીમ સાથે જે એએસપી છે એ કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્યારે ટોટલ આજ જે છે આમે 22 ઘરોમાં ચેક કરેલ છે. આમાંથી 10 ઘરમાં જે બૂટલેગર છે આને ઘરમાં બિજલીની ચોરી અને ગેરકાયદેસર કનેક્શન પકડાયેલા છે. આમે લગભગ 3,40,000નો દંડ અત્યાર સુધી જે આ બધી ચોરી ચાલી રહી છે આમે અત્યારે 3,40,000નો દંડ આપેલ છે અને અત્યારે કાર્યવાહી આગળની ચાલુ છે અને આમે ટોટલ 10 બૂટલેગર છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ। જામનગર 79ના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના આવતીકાલે જન્મદિવસ નિમિત્તે પંચવિધ સવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રક્તદાન કેમ્પ, બહેનોમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ, 251 નાની દીકરીઓને સર્વાઇકલ વેક્સિનનું તથા પ્લાસ્ટિક મુક્ત જામનગર અભિયાનનો સમાવેશ થાય છે। જામનગર શહેરમાં સમસ્ત આહિર સમાજ દ્વારા સત્યમ કોલોની ગ્રાઉન્ડ ખાતે મકર સંક્રાંતિના દિવસે સમૂહ ભોજન, બ્લડ ડોનેશન અને ભવ્ય કૃષ્ણ રાસનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ સહિતના આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેમ યુવા ગ્રુપ પ્રમુખ મહેશભાઈ નંદાણીયાએ જણાવ્યું છે। આવતીકાલે મંગળવારે ઘાયલ પક્ષીઓની સારવાર માટે મહાનગરપાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડ પાસેના ઢોર ડબ્બા ખાતે એક બર્ડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। આ સેન્ટર ઉપર ઘાયલ થયેલ પક્ષીઓને દરેક લોકો પહોંચાડી શકશે। ઠેબા ચોકડી નજીક કારની હડફેટે બાઇક ચાલક વસંતભાઈ અમૃતલાલ નકુમ નામનો યુવાન આવતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું છે, જેની તેમના મોટા ભાઈ ક્રેટા કાર નંબર GJ3EA5182ના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। જોડિયા તાલુકાના બેરાજા ગામે પિતાની સારવારના પૈસા બાબતે ભાઈ સાથે ઝઘડા બાદ 19 વર્ષીય ભાવિસાબેન રતનભાઈ મૈડા નામની સગી બહેને આપઘાત કર્યો છે। જામનગરમાં રહેતો 12 વર્ષનો એક કિશોર સાંજના સમયે અગાસી ઉપર પતંગ ચગાવતો હતો। તે દરમિયાન અકસ્માતે ધાબા ઉપરથી નીચે પટકાઈ પડ્યો હતો। તેને ગંભીર ઈજાઓ થઈ છે। સઘન સારવાર ચાલી રહી છે। અસંસ્કારી અને ક્રિમિનલ માણસો ઘેટા બકરાની ચોરી કરતા પણ અચકાતા નથી, જેનો જીવતો જાગતો પુરાવો આજે પોલીસ ચોપડે નોંધાયો છે। ધ્રોલના લતીપર રોડ ઉપર પશુઓના વાડામાંથી નાના મોટા 9 ઘેટા બકરાની બદમાશ શખ્સો ચોરી કરી ગયા છે। જામનગરની LCBએ 12 મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા છે, જેની કિંમત અંદાજે 1.20 લાખની થવા જાય છે। આ રીતના કેસમાં જામનગર તથા જિલ્લાના કેટલાક લોકોએ મોબાઈલ ગુમ થઈ ગયાની અને ક્યાંક પડી ગયા હોવાની પોલીસને જાણ કરી હતી, જેના ભાગરૂપે મોબાઈલ માલિકોને પોતાના મોબાઈલો પરત મળ્યા છે। મહેશ્વરી મેઘવાર સમાજના સમૂહ લગ્નનું આવતીકાલે મકર સંક્રાંતિના શુભ દિવસે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 31 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાશે। એનિમલ હેલ્પલાઇન દ્વારા આવતીકાલે મકર સંક્રાંતિના દિવસે ઘાયલ પક્ષીઓની સારવાર માટે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી તળાવની પાળ, પેટ્રોલ પંપ પાસે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે, જેની નગરજનોએ નોંધ લેવી। 55 વર્ષના જામનગરના જાણીતા ડેવલપર મેરામણભાઈ હરદાસભાઈ પરમાર તે કેશુભાઈના ભાઈ તથા દેવ અને આર્યનના પિતાનું અવસાન થયું છે। 92 વર્ષના કડાવતીબેન ધીરજલાલ પારેખ તે જયપ્રકાશભાઈ, ભરતભાઈ અને ધીમનભાઈના માતાનું અવસાન થયું છે। સદગતનું ઉઠમણું 15 જાન્યુઆરી બુધવારે સવારે 9:30 ખરતર ગચ્છ જૈન ઉપાશ્રય કાજીના ચકલા પાસે રાખવામાં આવ્યું છે। 68 વર્ષના મહેશભાઈ તે જયચંદ્ર તલકસિંહ ફોફરિયાના પુત્ર તથા અમી અને સાક્ષીના પિતાનું અવસાન થયું છે। સદગતનું ઉઠમણું 15 જાન્યુઆરી બુધવારે સવારે 10 કલાકે મોટા ઉપાશ્રય લાલબાગ સામે ચાંદી બજાર રાખવામાં આવ્યું છે। GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। આજથી 45 દિવસ માટે મહાકુંભ મેળાનો ભવ્ય પ્રારંભ। 1.65 કરોડ લોકોએ 44 ઘાટ પર પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી। આવતીકાલે મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણીની સાથે દાનનો પણ અપાર મહિમા। જામનગરથી નજીક પિરોટન ટાપુ વિસ્તારમાં થયેલ દબાણ ઉપર બુલડોઝર ફેરવતું તંત્ર। સતત ત્રીજા દિવસે બેટ દ્વારકામાં કરોડો રૂપિયાની જમીનમાં થયેલા દબાણો દૂર કરતું તંત્ર। વિભા પરના ખેડૂતને ₹15,60,000 વ્યાજે આપી 3 કરોડની જમીન લખાવી લેવાનો કારસો રચનાર 2 સગા જાડેજા બંધુઓની ધરપકડ। આવતીકાલે 14 જાન્યુઆરીને મંગળવારે મકર સંક્રાંતિનો તહેવાર હોવાથી GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય રજા પાડશે, જેને કારણે આવતીકાલ 14 જાન્યુઆરીના ન્યૂઝ પ્રસારિત થશે નહીં। તારીખ 15 જાન્યુઆરીથી GTPL જામનગર ન્યૂઝ રાબેતા મુજબ GTPL કેબલ નેટવર્ક, YouTube અને Facebook ઉપર પ્રસારિત થશે, જેની GTPL જામનગર ન્યૂઝના સર્વે દર્શકોએ નોંધ લેવા GTPL જામનગર ન્યૂઝ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। આજના સમાચાર પૂર્ણ થયા। ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।